हेलो गुड मॉर्निंग फ्रेंड्स। આપણે લાસ્ટ વિડીયોની અંદર ચેપ્ટરની અંદર શરૂઆતમાં પ્રસ્તાવનાવાળા ભાગની અંદર અલગ અલગ ડેફિનેશન વિશેની વાત કરી. મેઇન જે વ્યાખ્યા હતી ધાતુ કર્મ વિધિ, બરાબર. ચેપ્ટરનું નામ જે છે મેટરોલોજી, એમાં ધાતુ કર્મ વિધિ વ્યાખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે જેની અંદર અશુદ્ધ સ્વરૂપમાંથી શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મેળવવાની આખી પ્રોસેસ. આખા ચેપ્ટરની જો વાત કરી તો એક પછી એક સ્ટેપ જે છે એ આપણે ભણવાના આવે છે. પહેલા વિડીયોની અંદર આપણે ધાતુ કર્મ વિધિ વિશે વાત કરી, કાચી ધાતુ સમજ્યા. કાચી ધાતુ કોને કહેવાય? કે ઘણી બધી ખનિજ અવેલેબલ હોય, પણ એ ખનિજમાંથી કાચી ધાતુ નક્કી કરવી એના માટેની બે શરતો જે છે એ ખૂબ જ જરૂરી છે. પહેલા નંબરની શરત એ કે એમાંથી એ ખનિજમાંથી વધારેમાં વધારે ધાતુ જે છે એ મળી આવવી જોઈએ. બીજા નંબરની શરત એ છે કે કોસ્ટલી, તમે એનું પ્રોડક્શન કરતા હોય તો કોસ્ટ તમારે એની અંદર પ્રોડક્શનમાં લો થવી જોઈએ. તો બોક્સાઇટ માટેની કાચી ધાતુ, બોક્સાઇટ જે છે એલ્યુમિનિયમની કાચી ધાતુ કહેવાય. એ ખાસ ધ્યાન રાખવાનું, MCQ માટે પૂછાઈ શકે. હિમેટાઇટ આયનની કાચી ધાતુ જે છે એ કહી શકાય, બરાબર. મેગ્નેટાઇટ જે છે આયન જે છે એની ખનિજ જે છે એ કહી શકાય. કોપરની કાચી ધાતુ કોપર પાયરાઇટ્સ છે. ત્યારબાદ ઝીંક માટેની કાચી ધાતુ જે છે એ ઝીંક સલ્ફાઇડ છે. ગેંગ વિશેની વાત કરી હતી લાસ્ટ વિડીયોમાં. ગેંગ એટલે શું? તો કે ગેંગ એટલે એમ કહી શકાય કે જે વધારાના પદાર્થો છે, જે અનિચ્છનીય પદાર્થો છે, અથવા તો એમ બોલી શકાય ધાતુના ઉત્પાદન વખતે જે મળી આવતા વધારાના અથવા તો અશુદ્ધિ સ્વરૂપે જે પદાર્થો આવેલા હોય, એ પદાર્થોને શું તરીકે? તો કે ગેંગ તરીકે ઓળખવામાં આવે, બરાબર. આ મેઇન 3 ડેફિનેશન ચેપ્ટરના મુખ્ય 3 સ્ટેપ છે. એક તો સૌથી પહેલા નંબરનું સ્ટેપ એ છે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. સેકન્ડ નંબર ઉપર સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ. સેકન્ડ નંબરનું સ્ટેપ જે છે, જે ભેગી કરેલી હોય કાચી ધાતુ, એમાંથી ધાતુનું સેપરેશન, ધાતુનું શું કરવામાં આવે? અલગીકરણ કરવામાં આવે. અને ત્રીજા નંબરે ધાતુ જે મળે એનું શું કરવામાં આવે? પ્યુરિફિકેશન કરવામાં આવે, એટલે કે શુદ્ધિકરણ જે છે એ કરવામાં આવે. આજે આપણે પહેલા નંબરના સ્ટેપની વાત કરશું આ વિડીયોની અંદર. ફર્સ્ટ નંબરનું સ્ટેપ જે છે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. આપણે અહીં લખી પહેલા નંબરનું સ્ટેપ જે છે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, બરાબર. હવે એના માટેની અલગ અલગ પદ્ધતિઓ જે છે એ ભણવાની છે. મુખ્ય આપણે NCERT ટેક્સ્ટ બુક જે છે આપણી, એની અંદર મુખ્ય 4 પદ્ધતિ આપેલી છે, બરાબર. પણ એના સિવાયની એક તમને સૌથી પહેલી એક મેથડ જે છે, જે તમારે JEE નીટની એક્ઝામમાં ઘણી બધી વાર MCQમાંથી પૂછાય છે, તો એ મેથડની વાત કરી દો. પહેલા નંબરની મેથડ, એનું નામ છે હેન્ડ પિંકિંગ જે છે. એટલે કે હેન્ડ પિંકિંગ મેથડ એટલે શું? તો કે જેની અંદર કાચી ધાતુમાંથી ફર્સ્ટ મેથડ જે છે એનું નામ લખું છું, હેન્ડ પિકિંગ મેથડ. ચાલો, હવે આની અંદર હેન્ડ પિકિંગ મેથડ એટલે શું છે? તો કે તમે આની અંદરથી જે કાંઈ અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓને હાથ વડે તમે સહેલાઈથી જે છે દૂર કરી શકો. દાખલા તરીકે એક સિમ્પલ તમને ઉદાહરણ આપું તો તમે એમ કહો કે ભાઈ તમે ચોખા જે છે, ચોખા ઘઉં તમે લ્યો ઉદાહરણમાં, તો ઘઉંને તમે સાફ કરતા હોય તો એમાં જે કાંકરા હોય, બરાબર, જે માટી હોઈ શકે, જે બીજો કોઈ કચરો હોય, એ કચરાને તમે શેના વડે દૂર કરો છો? હાથ વડે દૂર કરો છો. તો હેન્ડ પિકિંગ મેથડ એટલે શું? તો કે જેમાંથી તમે હાથ વડે સહેલાઈથી જે છે અશુદ્ધિઓ તમે શું કરી શકો? તો કે દૂર કરી શકો. સિમ્પલ મેથડ છે કે જે કાંઈ આપણે કાચી ધાતુ હોય એનો બારીક ભૂકો બનાવેલો હોય, એ બારીક ભૂકામાંથી જે કાંઈ વધારાની અશુદ્ધિઓ હોય, જે અનિચ્છનીય પદાર્થો હોય, બીજી કોઈ જે ધાતુ હોય, એને હાથ વડે તમે સહેલાઈથી શું કરી શકો? એમાંથી દૂર કરી શકો. અને સિમ્પલ આપને ક્વેશ્ચન થાય કે સાહેબ આપને ખબર કેમ પડે કે ભાઈ આની અંદર આ કાચી ધાતુ છે, આ અશુદ્ધિ છે? પણ એ તમને ક્લિયરલી ડિફરન્સ જોવા મળે. તમે જો ઘઉંને સાફ કરતા હોય તો ઘઉં સિવાયનો જે ભાગ આવે એને તમે ક્લિયરલી ઓળખી શકો છો ને. કાંકરો હોય માની લો, પથ્થર જે છે એ પથ્થરને અને ઘઉંને બેને સેપરેટલી ક્લિયરલી ડિફરન્સ કરી શકો છો. એવી જ રીતના કાચી ધાતુનો જે બારીક ભૂકો હોય, એ બારીક ભૂકાનું જ્યારે શુદ્ધિકરણ કરતા હોય, સંકેન્દ્રીકરણ કરતા હોય, ત્યારે તમે ક્લિયરલી ચોખ્ખામાં ચોખ્ખી રીતે તમે ડિફરન્સ જે છે સહેલાઈથી
તમે નક્કી કરી શકો ને હાથ વડે અશુદ્ધિઓને શું કરી શકો, રેતી છે, પથ્થર છે, કાંકરા જે છે, બીજી કોઈ ધાતુની અશુદ્ધિ હોય એને તમે શું કરી શકો, સહેલાઈથી દૂર કરી શકો. બરાબર. તો હેન્ડ પિંકિંગ મેથડમાં અશુદ્ધિઓ હાથ વડે જે છે દૂર કરવામાં આવે. આમાં એક પોઈન્ટ લખી નાખી. આ પદ્ધતિમાં શું કરવામાં આવે, કાચી ધાતુનો બારીક ભૂકો જે છે ભૂકામાંથી હાથ વડે અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. બરાબર. આ પહેલા નંબરની પદ્ધતિ. ચાલો સેકન્ડ નંબરની વાત કરી. બીજા નંબરની મેથડ જે છે જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે એનું નામ છે હાઇડ્રોલિક વોશિંગ મેથડ. બરાબર. જલીય પ્રક્ષાલન. બીજા નંબરની જે મેથડ છે એનું નામ છે જલીય પ્રક્ષાલન. એને લખાય આવી રીતના હાઇડ્રોલિક વોશિંગ મેથડ. હાઇડ્રોલિક વોશિંગ. ચાલો એમાં કઈ રીતના હોય. જલીય પ્રક્ષાલનનો મતલબ એવો થાય કે એમાં પાણીનો ઉપયોગ કરવામાં આવશે. પહેલી વસ્તુ તમને એ ખબર પડી જાય. બરાબર. જલીય પ્રક્ષાલન એટલે હાઇડ્રોલિક વોશિંગ એટલે કે જેમાં પાણીનો યુઝ કરી અને કાચી ધાતુમાંથી અશુદ્ધિઓ જે છે એ દૂર કરવામાં આવે. કેવી રીતના હોય તો કે જો એમાં મેઇન તો તમને ડેન્સિટી એટલે કે ઘનતા એના આધારે જે છે તમે સેપરેશન કરવાની વાત આવશે આ મેથડની અંદર. જલીય પ્રક્ષાલન મેથડ જે છે એમાં આપણે ખબર પડે કે ધાતુ જે હશે ને, ધાતુ એની ઘનતા ભાઈ કેવી હોય, હંમેશા માટે વધારે હોય. કારણ કે ધાતુ આપણે ખબર છે વજનમાં કેવી હશે, ભારે હશે. એટલે એનો મતલબ એવો થાય એની ઘનતા કેવી થશે, વધારે થશે. અશુદ્ધિઓ તમે જે વાત કરો, ગેંગ જે છે એની ઘનતા કેવી હશે, ઓછી હશે. બરાબર. તો એમાં હોય કેવી રીતના, એક તમને મેથડ જે છે તમને ડીપમાં જો વાત કરી એમાં તો તમારે યાદ તમને ટેક્સ્ટ બુકમાં થોડુંક જ આપેલું છે, પણ એની એક મેથડ આખી જે આવે છે એનું નામ છે વિલ્ફે ટેબલ મેથડ. શું નામ છે એમાં? વિલ્ફે ટેબલ મેથડ. એને લખાય આવી રીતના વિલ્ફે ટેબલ મેથડ. ચાલો આની અંદર હોય કેવી રીતના, એક આખું ટેબલ હોય. એ ટેબલ ઉપરથી કાચી ધાતુનો બારીક ભૂકો જે છે રાખવામાં આવે. આ રીતના આખું એક ટેબલ હોય. બરાબર. આ એક ટેબલ છે. એ ટેબલમાં આવી રીતના એક પ્રકારના વચમાં જે છે આવા હર્ડલ રાખેલા હોય. બરાબર. એ હર્ડલ જે છે વચમાં આ રીતના ગોઠવેલા હોય ટેબલની અંદર. બરાબર. તમે આકૃતિ દોરી એટલે વધારે ખબર પડે. ટેક્સ્ટ બુકમાં તમને આકૃતિ નથી આપેલી, પણ તમને આ વસ્તુ સહેલાઈથી સમજાઈ શકે એટલા માટે તમને આકૃતિ દ્વારા જે છે હું સમજાવું છું. બરાબર. આ રીતના એક વચમાં આવા હર્ડલ રાખેલા હોય. બરાબર. હવે શું કરવામાં, અહીંયા કાચી ધાતુ જે છે એનો બારીક ભૂકો જે છે રાખવામાં આવે. આ બારીક ભૂકો છે કાચી ધાતુનો. જે કાંઈ ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એનો બારીક ભૂકો અહીંયા રાખેલો હોય. તમારે શું કરવાનું, અહીંથી પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવે. શું પસાર કરવામાં આવે? પાણીનો પ્રવાહ. વોટર જે છે H2O પાણી જે છે એ પસાર કરવામાં આવે. પાણીનો પ્રવાહ પસાર. તો પાણી આપને ખબર છે એ શું કરશે, આ રીતના પોતાની જગ્યા તો ગોતી જ લેશે. બરાબર. પાણી જે છે એ શું કરશે, પાણી તો વહન પામશે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી, કારણ કે વચ્ચે જગ્યા છે એટલે એ સહેલાઈથી પાણી વહન પામશે. હવે જો સમજો, ઘનતા આપને ખબર છે, ઘનતા કોની વધારે હોય? ધાતુની ઘનતા વધારે હોય ને હંમેશા માટે. ઘનતા કોની વધારે હશે? ધાતુ હશે, કાચી ધાતુ, એની ઘનતા વધારે હશે. અશુદ્ધિઓ ગેંગ જેની ઘનતા કેવી હશે? ઓછી હશે. ઓછી હોય એટલે શું થવાનું, તો કે એ જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ શું થશે, આની અંદર જે કાંઈ અશુદ્ધિ રહી ગઈ છે, માની લો ગ્રીન કલરની અશુદ્ધિઓ છે, તો એ અશુદ્ધિઓ શું થશે, પાણી સાથે વહન પામીને બહાર નીકળી જશે. ધાતુની ઘનતા વધારે છે એટલે ધાતુની ઘનતા, ધાતુ જે છે એ પાણી સાથે વહન તો પામશે જ, પણ સાથે સાથે શું થઈ જશે, તો કે એ જે છે અહીંયા નીચે એકત્રિત થઈ જશે. શું થશે, અહીંયા હર્ડલ જે છે ને એ બધા શું કરશે, એને રોકી રાખશે. એને શું કરશે, આ રીતના અહીંયા એકત્રિત થઈ જશે. હર્ડલ જે છે એ ધાતુને શું કરશે, એકત્રિત કરવાનું કામ કરશે. અહીંયા બધે એકત્રિત થઈ જશે. બરાબર. આ જગ્યાએ જે છે, જે જગ્યાએ અવરોધ આવે
એ અવરોધ પાસે ધાતુ જે છે આ બધી અહીંયા લખવાની, આ શું હશે? કાચી ધાતુ, કાચી ધાતુ, બરાબર. અશુદ્ધિઓ તો બધી પાણી સાથે જે છે શું થઈ જશે? વહન થઈ નીકળી જશે. અશુદ્ધિઓ ગેંગ જે હશે એની ઘનતા ઓછી હોવાથી અને એ શું થશે? પાણી સાથે વહન પામી એ ટેબલમાંથી પસાર થઈ જશે. પણ જેની ઘનતા વધારે છે, એક ધાતુ એની ઘનતા વધારે હોવાથી શું થશે? એ રોકાઈ જશે. આ બધા હર્ડલ એને રોકવાનું કામ કરશે. તો આમાં ઘનતાના આધારે અલગીકરણ થયું, ઘનતાના આધારે સેપરેશન થયું. તો એટલા માટે એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે સાપેક્ષ ઘનતા અલગીકરણ પદ્ધતિ. આનું બીજું નામ એવું પણ છે, એનું બીજું નામ છે સાપેક્ષ ઘનતા અલગીકરણ પદ્ધતિ. રિલેટિવ ડેન્સિટી આઇસોલેશન. શું નામ અપાય એને? રિલેટિવ ડેન્સિટી આઇસોલેશન મેથડ. તો આનું વર્ણન ખબર પડી ગઈ. આમાં તમને ટેબલ આપેલું નથી, તમને જલીય પ્રક્ષાલન આપેલું છે, પણ ખરેખર પ્રેક્ટિકલી મેથડ શું છે? આ મેથડ છે, બરાબર. તમને જલીય પ્રક્ષાલનમાં પ્રેક્ટિકલી મેથડ કઈ છે? આ છે, પણ એમાં ટેબલનું નામ તમને નથી આપેલું. તમારી જે ટેક્સ્ટ બુક છે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક એમાં તમને ટેબલનું નામ નથી આપ્યું, ખાલી આ રીતના કીધું છે કે હાઇડ્રોલિક વોશિંગ કરવામાં આવે. તો આનું વર્ણનના 2-4 પોઈન્ટ આપણે લખી નાખી. પહેલો પોઈન્ટ એવો લખાય, આ પદ્ધતિમાં એક ટેબલ ઉપરથી, બરાબર, એક ટેબલ પરથી શું કરવામાં? કાચી ધાતુનો બારીક ભૂકો રાખી પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવે. પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવે, બરાબર. પહેલો પોઈન્ટ, પાણીનો પ્રવાહ પસાર કરો એટલે શું થવાનું છે? તો કે કહેવાનું કે પાણી સાથે જેની ઘનતા વધારે હશે, બરાબર, જેની ઘનતા શું હશે? વધારે હશે, એ પાણી સાથે જે છે વહન તો પામશે, પણ એ હર્ડલ દ્વારા શું થઈ જશે? રોકાઈ જશે, બરાબર. પરંતુ જેની ઘનતા ઓછી છે, અશુદ્ધિઓ જે ગેંગ છે એની ઘનતા કેવી છે? ઓછી છે. એટલે એ શું થશે? પાણી સાથે વહન પામી બહાર નીકળી જશે. પાણીનો પ્રવાહ પસાર કરો એટલે શું કહેવાનું? કે જેની ઘનતા, અહીંયા કહેવાનું, આથી અશુદ્ધિઓ અથવા તો જે ગેંગ, બરાબર, જેની ઘનતા ઓછી છે, તે પાણી સાથે વહન પામી બહાર નીકળી જશે. જ્યારે, એના પછીનો પોઈન્ટ, જ્યારે કાચી ધાતુ અથવા તો ધાતુની ઘનતા કેવી હોવાથી? વધારે હોવાથી તે શું થશે? આવા સળિયા દ્વારા અથવા હર્ડલ દ્વારા શું થઈ જશે? રોકાઈ જશે, બરાબર. તે સળિયા દ્વારા અથવા હર્ડલ દ્વારા રોકાઈને હર્ડલ પાસે તો સળિયા પાસે શું થશે? એકઠી થશે, બરાબર. આથી એમ કહી શકાય કે ઘનતાના આધારે અલગીકરણ થયું. ધાતુની ઘનતા વધારે છે, અશુદ્ધિની ઘનતા ઓછી છે. આથી એમ કહેવાનું, આથી ઘનતાને આધારે શું થઈ ગયું? અલગીકરણ થયું ને, અલગીકરણ થાય. આથી આ પદ્ધતિને શું નામ આપવામાં આવે? બીજું, રિલેટિવ એટલે કે સાપેક્ષ ઘનતા અલગીકરણ પદ્ધતિ કહે છે. રેડી, બરાબર. રિલેટિવ ડેન્સિટી આઇસોલેશન. આનું ઉદાહરણ તમારે જો ઉદાહરણ જોતું હોય તો ધાતુ માટેના જે છે એક્ઝામ્પલમાં લખવું હોય તો આવું લખીએ કે SnO2 ટીન ઓક્સાઇડ જે છે એનું અલગીકરણ, ટીન ઓક્સાઇડ SnO2 જે છે ને, SnO2 એનું અલગીકરણ જે છે આ મેથડથી કરવામાં આવે, ટીન ઓક્સાઇડ, બરાબર. તો આ વિલ્ફે ટેબલ મેથડ, સાપેક્ષ ઘનતા અલગીકરણ પદ્ધતિ,
ખબર પડી ગઈ સંકેન્દ્રીકરણની પહેલા નંબરની પદ્ધતિ, ફર્સ્ટ મેથડ. ચાલો સેકન્ડ મેથડની વાત કરી, બીજા નંબરની પદ્ધતિ. બીજા નંબરની પદ્ધતિનું નામ જે છે એ છે ચુંબકીય અલગીકરણ. ચુંબકીય અલગીકરણ પદ્ધતિ, બરાબર. મેગ્નેટિક સેપરેશન, નામ શું છે? મેગ્નેટિક સેપરેશન પદ્ધતિ. હવે આમાં કઈ રીતના હોય એની આપણે વાત કરીએ. આ પદ્ધતિ ધોરણ 10માં પણ તમે થોડી ઘણી પદ્ધતિ વિશેની વાત તમે જોઈ લીધી છે, પણ તોય થોડીક વધારે આપણે માહિતી આની અંદર જોઈ લઈ. પહેલી વસ્તુ એ કે આ જે પદ્ધતિ જે છે ને એ કાચી ધાતુ એટલે કે આપણી જે ઓર છે એ અથવા ગેંગ એટલે કે અશુદ્ધિ, એ બેમાંથી એક પાસે મેગ્નેટિક પ્રોપર્ટી હોય, ચુંબકીય ગુણધર્મ જો આવેલો હોય તો જ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. મેઇન એની શરત, આની શરત શું છે કે કાં તમારી જે કાચી ધાતુ રહી અથવા ગેંગ, એ બેમાંથી એક પાસે ચુંબકત્વનો જો ગુણધર્મ હોય તો જ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે એ લખશું શરત. શરત શું લખશું? તો કે કહેવાનું કે ભાઈ શરત એ છે આ પદ્ધતિમાં કે આ પદ્ધતિનો ઉપયોગ કાચી ધાતુ અથવા ગેંગ બેમાંથી એક પાસે ચુંબકત્વનો ગુણધર્મ આવેલ હોય તો જ આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે, બરાબર. મેગ્નેટિક પ્રોપર્ટી હોય છે. મેગ્નેટિક પ્રોપર્ટી જે છે એ આપને ખબર છે કે હંમેશા માટે ચુંબકીય ગુણધર્મ ઉપરથી તમને ચુંબકીય ચાક માત્રા મ્યુ, એના માટેનું સૂત્ર પણ તમને ખબર છે કે આવું કંઈક સૂત્ર તમે ભણી ગયા છો, N+2 બોહર મેગ્નેટોન. BM એટલે બોહર મેગ્નેટોન. N = શું તમે લખો છો? N બરાબર લખાય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. N = શું લખી શકાય? તો કે N = અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ચુંબકત્વનો ગુણધર્મ હંમેશા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે જોવા મળે, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જ જે છે એ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં હોય શું? તો કે કાં તમારી પાસે કાચી ધાતુ અને કાં જે છે એમ કહી શકાય કે ગેંગ, એ બેમાંથી એક પાસે મેગ્નેટિક પ્રોપર્ટી હોવી જોઈએ. શું હોવું જોઈએ? મેગ્નેટિક પ્રોપર્ટી ક્યારે જોવા મળે? તો N બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોન. આપણે કીધું કે આ રીતના અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. અને ઉદાહરણ લે, ફોર એક્ઝામ્પલ આયન જે છે ને, આયન એની ખનિજ Fe2O3 અને આપણે કહીએ છીએ હિમેટાઇટ, બરાબર. મેગ્નેટાઇટની વાત કરી શકવામાં Fe3O4 અને નામ અપાય મેગ્નેટાઇટ, બરાબર. તો આની અંદર તમે જોઈ શકો આયન જે છે એની પાસે શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. આયન જે છે એની અંદર અશુદ્ધિ સ્વરૂપે હોય સિલિકા, SiO2. એમાં શું હોય? SiO2. પણ સિલિકોન છે, સિલિકોન એ કેવું હોય? હંમેશા ચુંબક પ્રત્યે અપાવે, એની પાસે મેગ્નેટિક પ્રોપર્ટી ન હોય, બરાબર. તો સિલિકોન જે છે, સિલિકોન આ શુદ્ધિ છે. આ શું છે? અશુદ્ધિ છે. તો એનો મતલબ સિલિકોન જે છે એ કેવું હોય? ચુંબક પ્રત્યે કેવું હોય? અપાકર્ષણ ધરાવે. ચુંબક સાથે અપાકર્ષણ ધરાવે એટલે કે નોન મેગ્નેટિક હોય. તો સિલિકોન વસ્તુ તમને ખબર પડી કે ચુંબક સાથે અપાકર્ષણ હોય એટલે એની પાસે મેગ્નેટિક પ્રોપર્ટી નથી. જ્યારે આયન છે, આયન એ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે, ચલો આ વસ્તુ ખબર પડી ગઈ. તો આયનની બધી ખનિજ જે છે એના માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. ચલો બીજી વસ્તુ હજી આગળ વાત કરીએ, એની આકૃતિ ઉપરથી આપણે પદ્ધતિ જે છે સમજી કે કેવી રીતના હોય, બરાબર. એમાં એક આવી રીતના રોલર રાખેલું હોય,
એ રોલર જે છે આ રીતના એક રોલર હોય, બરાબર, અને એ એક પ્રકારનું મેગ્નેટિક રોલર કહી શકાય, બરાબર. આ શું છે? આવી રીતના એક પ્રકારનું મેગ્નેટિક રોલર. આવું એક મેગ્નેટિક રોલર હોય, બરાબર. બીજું એક રોલર હોય, અહીંયા લખીએ, આવું એક બીજું રોલર ડ્રો કરી, બરાબર. એ નોન મેગ્નેટિક હોય. આ ચુંબકત્વ વગરનું અને આ ચુંબકત્વ વાળું. અહીંયા લખવાનું ચુંબકત્વ ધરાવતું રોલર. આ શું છે? ચુંબકત્વ ધરાવતું રોલર, બરાબર. આ ચુંબકત્વ ધરાવે નહીં. આ સિમ્પલ એક રોલર છે, પૈડું છે એક પ્રકારનું. આ બે રોલર જે છે એ શું થતા હોય? ફરતા હોય, રોટેટ થતા હોય. હવે એ બે રોલરને એક બેલ્ટ વડે જોડવા પડે. બેલ્ટ વડે શું કરવામાં આવે? જોડવામાં આવે. તમને એક સિમ્પલ ઉદાહરણ આપું તો હવે સાયકલ છે, સાયકલ, એ સાયકલનું આગલું વ્હીલ જે છે, આ માની લો આગલું વ્હીલ છે, બરાબર, આ પાછળનું વ્હીલ છે. તો તમે ચેન વડે જોડો છો ને, એ બેન ચેન તમે વચ્ચે રાખેલી હોય, ચેન શું થતી હોય? ફરતી હોય. તમે પેન્ડલ મારો એટલે શું થાય? પાછળનું વ્હીલ ફરે, આગળનું વ્હીલ ફરે, બરાબર. તો ચેન એટલે એક પ્રકારનો પટ્ટો, બેલ્ટ. એ બેલ્ટ વડે શું કરેલા હોય? બે રોલરને આવી રીતના જોડેલા હોય, બરાબર. આ બેલ્ટ વડે આ રીતના આખા બે રોલર જે છે એને શું કરવામાં આવે? જોડવામાં આવે, બરાબર. એવી જ રીતના નીચેના ભાગમાંથી બેલ્ટ વડે જોડી દીધા છે. હવે સમજો શું હોય આની અંદર પદ્ધતિમાં, બરાબર. આ સિમ્પલ તમે પદ્ધતિ તો તમે ઘણી બધી વાર આ વસ્તુ જોઈ લીધી છે. અહીંથી તમારે માની લો રોલર ફરે છે, બરાબર. આ રીતના આ ડિરેક્શનમાં રોલર જે છે ફરે છે. અહીંયા એક પ્રકારની ગળણી, ગળણી જે છે એમાંથી શું કરવામાં આવે? કાચી ધાતુનો બારીક ભૂકો જે છે, કાચી ધાતુનો બારીક ભૂકો જે છે એ ગળણીમાંથી ઉમેરવામાં આવે, બરાબર. આ રીતના કાચી ધાતુ જે છે એનો બારીક ભૂકો જે છે એ આ ગળણીમાંથી ઉમેરેલો. આ તો મેગ્નેટિક રોલર છે, બરાબર. આ શું છે? મેગ્નેટિક રોલર છે. તો મેગ્નેટિક રોલર હોય તો એ શું થતું હોય? ડિરેક્શન એની આ છે, આ ડિરેક્શનમાં ફરે છે. આ રોલર એ આ રીતના ડિરેક્શનમાં ફ્લો થાય છે. તો હવે સમજો, આ આયન જે છે એ ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. તો આ રોલર ઉપર આવશે આયનના પાર્ટિકલ, એટલે શું થશે? એટ્રેક્ટ થશે ને, કારણ કે આની પાસે મેગ્નેટિક પ્રોપર્ટી છે, એટ્રેક્ટ થશે. એટલે શું થશે? એ નજીકના ભાગમાં અહીંયા સુધી એટ્રેક્શન થશે, પછી અહીંયા સુધી એટ્રેક્શન રહેશે, કારણ કે એના પાર્ટિકલ જે છે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે એટલે આ એટ્રેક્શન રહેશે. પણ જેમ જેમ આ પાર્ટિકલ બધા દૂર જશે, અહીંયા માની લો પોકશે, એટલે શું થશે? તો કે એ ચુંબકત્વ નષ્ટ પામશે, ચુંબકત્વ ગુમાવી દે એટલે શું થશે? અહીંયા નજીકના ભાગમાં જે છે એ પાર્ટિકલ પડશે, બરાબર. આ ચુંબકત્વ ધરાવતું જે છે કહી શકાય કાચી ધાતુ. આવી રીતના ડિરેક્શન નીચે આવશે એની. જ્યારે જે નોન મેગ્નેટિક પાર્ટ છે એને તો કાંઈ લેવા દેવા જ નથી ચુંબક સાથે, એ મેગ્નેટિક ફિલ્ડ નથી આવવાનું, ચુંબકત્વ નથી આવવાનું. તો એ બધા પાર્ટિકલ જે છે એ શું થશે? એ તો એને મેગ્નેટિક એટ્રેક્શન છે જ નહીં, એટલે એ શું આવશે? આવી રીતના દૂરના ભાગમાં એકત્રિત થઈ જશે. અહીંયા માની લો દૂરના ભાગમાં ભેગા થયા, એને એક પાત્રમાં એકઠા કરી લેવાના. અહીંયા નજીકના ભાગમાં આ શું છે? ચુંબકત્વ ધરાવતું, ચુંબકત્વ ધરાવતી કાચી ધાતુ, કાચી ધાતુ, આયન, હિમેટાઇટ અથવા તો મેગ્નેટાઇટ, Fe2O3. આ નોન મેગ્નેટ એટલે કે અશુદ્ધિઓ. આ શું હશે? અશુદ્ધિઓ, બરાબર. આ રીતના આખી એક પદ્ધતિ હોય, પ્રોસેસ હોય. અને આ જે બેલ્ટ છે, આ બેલ્ટ, એ બેલ્ટનું નામ આપણે આપી દઈએ, એને કહેવામાં આવે કન્વેયર બેલ્ટ. એને શું નામ અપાય? કન્વેયર બેલ્ટ. કન્વેયર એટલે કન્વે કરે, લઈ જનાર. એક જગ્યાએથી બીજી જગ્યાએ કાચી ધાતુનો બારીક ભૂકો જે છે લઈ જાય છે, અને એને કહેવામાં આવે કન્વેયર બેલ્ટ. ચલો, આ વસ્તુ ખબર પડી ગઈ તમને. કન્વેયર બેલ્ટ શેનો બનેલો હોય? એનું નામ યાદ રાખશો, SBR. આનું પૂરું નામ લખી નાખી, સ્ટાયરીન બ્યુટાડાઇન
રબર, સ્ટાયરીન, બ્યુટાડાઇન, રબર જે છે એનો કન્વેયર બેલ્ટ જે છે બનેલો હોય. તો આખી પ્રોસેસ ખબર પડી ગઈ કેવી રીતના હોય છે. એની અંદર એક મેગ્નેટિક રોલર હોય, ચુંબકત્વ ધરાવતું રોલર છે. આ નોન મેગ્નેટિક રોલર છે. અહીંથી ગળણી મારફત કાચી ધાતુનો બારીક ભૂકો પસાર કરવામાં આવે. મેગ્નેટિક જે છે એટલે કે ચુંબકત્વ ધરાવે છે કાચી ધાતુ, એટલે અહીંયા સુધી એની પાસે ચુંબકત્વ હશે કારણ કે મેગ્નેટિક રોલર છે. હવે એ જ્યાં સુધી અહીંયા નીચે સુધી આવશે ત્યાં સુધી એટ્રેક્શન રહેશે. જેમ જેમ એ ભૂકો દૂર જશે કાચી ધાતુનો, પણ અમુક સમય અહીંયા પહોંચે માની લ્યો, ત્યારે શું થવાનું છે? ત્યારે જે છે એ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકત્વ ગુમાવી દેશે, એટલે એ નીચે પડવા માંડશે. જ્યારે અહીંથી જે છે આ કાચી ધાતુ પાસે અશુદ્ધિઓ જે હશે એની પાસે તો મેગ્નેટિક પ્રોપર્ટી જ નથી, એટલે શું થશે? સીધે સીધું દૂરના ભાગમાં પડશે કારણ કે એટ્રેક્ટ નહીં થાય. તો આવી રીતના બેયને આપણે શું કર્યું? સેપરેટ કરી શકાય ને. કાચી ધાતુ અને ગેંગ એ બેયને શું કરી નાખ્યું મેં? સેપરેટ કરી શકાય, સંકેન્દ્રિત કરી શકાય કાચી ધાતુ. તો આ જે આખી પ્રોસેસ રહી એને આપણે શું કહેશું? ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. બરાબર. બે રોલર જે છે, રોલર એને જોડતો બેલ્ટ, એનું નામ શું છે? તો કે એને કહેવાય કન્વેયર બેલ્ટ. અને કન્વેયર બેલ્ટ જે છે શેનો બનેલો હોય એ ધ્યાન રાખશો, એને કહેવાશે SBR રબર, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, એનો બનેલો હોય છે. ચાલો નેક્સ્ટ હજી થોડુંક આનું વર્ણન વિશે વાત કરી, થોડુંક વર્ણન લખી નાખી. બરાબર, કે આ પદ્ધતિમાં હોય શું? આ પદ્ધતિની અંદર આપણે એનું થોડુંક થિયરિકલી વર્ણન જો લખવું હોય તો કેવી રીતના લખી શકાય એની આપણે થોડીક વાત કરી દઈએ. બરાબર. ચાલો થિયરિકલી વર્ણન તમારે લખવાનું છે કે મેગ્નેટિક પદ્ધતિ જે છે, એક જ મિનિટ, ચાલો તો આનું વર્ણનની વાત કરી દઈએ. તો વર્ણન કેવી રીતના લખી શકાય? ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં મેં તમને પહેલી શરત તો ખાસ લખવાની જ, એક્ઝામમાં પૂછાય થિયરીમાં, તો શરત ખાસ લખી ત્યારબાદ કહેવાનું કે આ પદ્ધતિમાં એક ચુંબકીય રોલર પરથી કાચી ધાતુનો બારીક ભૂકો રેડવામાં ગરણી વડે ઉમેરવામાં આવે. બરાબર. ત્યાર પછી કહેવાનું કે કાચી ધાતુમાં જે કંઈ ચુંબકીય ગુણધર્મ છે એને લીધે શું થશે? રોલરથી નજીકના ભાગમાં પડશે. કાચી ધાતુ પાસે ચુંબકત્વનો ગુણધર્મ હોવાથી તે રોલરની નજીકના ભાગમાં એકઠી થશે. બરાબર. ત્યારબાદ કહેવાનું અશુદ્ધિઓ કે જેની પાસે ચુંબકત્વનો ગુણધર્મ નથી એ ક્યાં થશે? રોલરથી દૂરના ભાગમાં પડશે. અશુદ્ધિઓ જે ચુંબકત્વનો ગુણધર્મ ધરાવે નહીં તે રોલરથી દૂરના ભાગમાં એકઠી થશે. આ રીતના કાચી ધાતુ અને ગેંગ એ બેને શું કરી શકાય? અલગ કરી શકાય છે. આ પદ્ધતિથી કાચી ધાતુ અને ગેંગને
ચુંબકત્વના ગુણધર્મને લીધે અલગ પાડી શકાય છે, બરાબર. અને બીજી વસ્તુ જે બોર્ડની એક્ઝામમાં MCQમાં 2-3 વખત ક્વેશ્ચન પૂછાયેલો, બરાબર. બોર્ડ એક્ઝામ માટે MCQ માટે ધ્યાન રાખવાનું કે 2 રોલરને જોડતો પટ્ટો જેને શું નામ અપાય, એને કહેવામાં આવે કન્વેયર બેલ્ટ તરીકે ઓળખાય છે. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ. કન્વેયર બેલ્ટ કોને કહેવાય? 2 રોલરને જોડતો પટ્ટો. તો આ રીતના ઉદાહરણમાં તમે કહી શકો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ, મેગ્નેટિક સેપરેશન મેથડ, કે જેમાં ચુંબકત્વના ગુણધર્મને આધારે કાચી ધાતુ અને ગેંગ એ બેને શું કરી શકાય? અલગ કરી શકાય છે. તો નેક્સ્ટ 3જા નંબરની મેથડ, એનું નામ લખીએ આપણે. થર્ડ મેથડ જે છે એ આપણે સ્ટડી કરવાની છે ફીણ ઉત્પ્લવન પદ્ધતિ. ફોર્થ ફ્લોટેશન મેથડ, બરાબર. આમાં કઈ રીતના હોય? ફીણ ઉત્પ્લવન પદ્ધતિ એટલે શું કહેવા માંગે છે એની વાત કરી. હવે જો એક પહેલાં તમને સિમ્પલ ઉદાહરણ આપું. કપડાં જ્યારે આપણે માની લો ધોતા હોય, વોશ કરતા હોય, એક આ વસ્તુ સમજતા પહેલાં તમને એક સિમ્પલ બીજું ઉદાહરણ આપું. કપડાં જ્યારે તમે ધો ત્યારે આપણને ખબર છે કે પાવડર જે હોય, પાવડર અથવા તો જે ફીણ છે, એ ફીણ જે બને એ ફીણને તમે માની લો કે આમ અલગ લઈ અને પછી તમે હાથ વડે આ રીતના તમે ઘસશો ફીણને, બરાબર. ફીણને હાથ વડે જે છે ઘસો તો એ ફીણમાં તમને કંઈક નાના કણ જે છે કંઈક જોવા મળશે. તમને એમ લાગશે કે મારા હાથમાં કંઈક છે, નાના પાર્ટિકલ. આપણે કેમ મીઠાના 3-4 દાણા હોય આપણી પાસે, અને તમે આમ હાથ વડે ઘસો, તમે એમને હાથ ઘસો આ રીતના બે, તો કાંઈ તમને ન થાય, તો કાંઈ વસ્તુ જોવા ન મળે. પણ તમે એ ફીણને લઈ અને આ રીતના તમે કરો તો એ ફીણ સાથે નાના પાર્ટિકલ, મીઠાના છે, ખાંડના કોઈ પણ દાણા તમે લ્યો, એ 4 આવી રીતના દાણા હોય ને, એવી રીતના આપણે લાગે કે આપણા હાથમાં કંઈક છે. હવે એ કઈ વસ્તુ છે એ સમજવાની વાત કરું છું. એ જે છે એ છે સલ્ફાઇડ પાર્ટિકલ છે. કેવા પાર્ટિકલ? સલ્ફાઇડયુક્ત ખનિજના કણો છે. લેડ સલ્ફાઇડ હોઈ શકે, મર્ક્યુરી સલ્ફાઇડ હોઈ શકે, બરાબર, ઝીંક સલ્ફાઇડ હોઈ શકે. તો ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં બહુ જ મહત્વની વસ્તુ કે આ પદ્ધતિ જે છે ને એ ખાસ કરીને સલ્ફાઇડયુક્ત ખનિજ માટે જ ઉપયોગ કરવામાં આવે. પહેલો પોઈન્ટ આપણે એવો લખશું, આ પદ્ધતિનો ઉપયોગ, આ પદ્ધતિ જે છે એમાં સલ્ફાઇડયુક્ત ખનિજ, શેના માટે? સલ્ફાઇડ યુક્ત ખનિજ માટે, સલ્ફાઇડયુક્ત ખનિજ માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો, આ વસ્તુ ખબર પડી કે ક્યારે સલ્ફાઇડયુક્ત ખનિજ હોવી જોઈએ તો જ આ પદ્ધતિનો પહેલાં તો ઉપયોગ કરવામાં. ઉદાહરણ તમને લખી, ફોર એક્ઝામ્પલ તમને નામ લખી તો કે ZnS, ઝીંક સલ્ફાઇડ, લેડ સલ્ફાઇડ, મર્ક્યુરી સલ્ફાઇડ, બરાબર. પછી તમે કોપર જે છે Cu2S, ક્યુપ્રસ સલ્ફાઇડ, સલ્ફાઇડયુક્ત ખનિજ માટે જ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં. અને ફીણ ઉત્પ્લવન પદ્ધતિ જે છે એમાં તૈલી પદાર્થો, બરાબર, એનો સિદ્ધાંત બહુ જ મહત્વનો છે. એ સિદ્ધાંત શું છે કે અમુક પદાર્થો એવા હોય, અમુક પદાર્થો કે જે તૈલી પદાર્થોથી જ ભીંજાય, બરાબર. અને અમુક પદાર્થો આપણને ખબર છે પાણી વડે ભીંજાશે. દાખલા તરીકે રેતી તમે લ્યો, માટી લ્યો, બરાબર, એ આપણે પાણીમાં તમે નાખો એટલે શું થાય? પાણીના પાત્રના તળિયે બેસી જાય, એના વડે ભીંજાઈને, બરાબર. અમુક પદાર્થો જે છે તૈલી પદાર્થોથી જ ભીંજાય. આનો સિદ્ધાંત બહુ મહત્વનો છે. આ વસ્તુ સમજવી હોય તેના માટે ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં
એનો સિદ્ધાંત ખાસ કરીને સમજવો પડે. હવે સિદ્ધાંત શું કહે છે એની આપણે વાત કરી. સિદ્ધાંત એવું કહે છે કે અમુક પદાર્થો તેલી પદાર્થો જેવા કે તમને નામ આપું, ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ, ચરબીજન્ય એસિડ, ઝેનથેટ સંયોજનો, આ બધા પદાર્થોથી ભીંજાય. જેમ કે સલ્ફાઇડયુક્ત ખનિજના કણો. સલ્ફાઇડયુક્ત ખનિજના કણો કેનાથી ભીંજાય છે? તો કે આ તેલી પદાર્થો, પાણીની અસર એના ઉપર નથી થતી. જ્યારે રેતી, માટી, આવી બધી જે અશુદ્ધિઓ છે, જે ગેંગ છે, એના ઉપર પાણીની અસર થાય છે, પાણી વડે ભીંજાય છે. બરાબર. તો એને કઈ રીતના અલગીકરણ કરી શકાય? તો એના માટે એનો સિદ્ધાંત આપણે લખી કે એ સિદ્ધાંત પહેલાં લખી નાખી પછી સમજી કે અમુક પદાર્થો તેલી પદાર્થ જેવા કે ટર્પેન્ટાઇન, બરાબર, પાઇન ઓઇલ, બરાબર, એના વડે ભીંજાય. બરાબર. અને રેતી, માટી વગેરે અશુદ્ધિઓ શેના વડે? પાણી વડે શું થાય છે? ભીંજાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. શેના વડે ભીંજાય છે? પાણી વડે. ચાલો હજી આપણે થોડીક આગળ વાત કરીએ. આમાં આકૃતિ દોરી એટલે વધારે ખબર પડે કે આમાં કઈ રીતના આખી પ્રોસેસ હોય. ફીણ ઉત્પ્લવન પદ્ધતિ, ફોર્થ ફ્લોટેશન મેથડ. બરાબર. ફીણ બનાવવાની વાત આવશે કે ફીણ કઈ રીતના બને, કઈ રીતના અશુદ્ધિ દૂર થાય, એની આપણે વાત કરીએ. એમાં ચાલો એમાં કઈ રીતના આખી પ્રોસેસ હોય એની આપણે થોડીક વાત કરી નાખી. એક મિનિટ. જો આની આકૃતિ દોરી એટલે વધારે ખબર પડે. ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં મેઇન સિદ્ધાંત બહુ મહત્વનો છે કે રેતી, માટી વગેરે શેનાથી ભીંજાય છે? પાણી વડે ભીંજાય છે. બરાબર. તેલી પદાર્થ, એ સલ્ફાઇડયુક્ત ખનિજ કણો જે છે એ તેલી પદાર્થથી ભીંજાય છે. બરાબર. આકૃતિ દોરી વધારે ખબર પડે. આકૃતિમાં કેવી રીતના હોય? તો આવી રીતના એક પાત્ર જે છે, ચેમ્બર લેવામાં આવે. એ ચેમ્બરની અંદર એક માની લો આવી રીતના પાત્ર જે છે, એ પાત્રમાં, ચેમ્બરમાં પાણી ભરેલું હોય. પહેલાં આ માની લો પાણી ભરેલું છે. બરાબર. પાણી ભરેલું છે. ત્યારબાદ નીચેના ભાગમાં અહીંયા હું ડ્રો કરીશ બધી અશુદ્ધિઓ, રેતી, માટી, આ બધા જે કણો છે નીચેના ભાગમાં આવી રીતના ડ્રો કરીશ. બરાબર. આ બધા જે કણો છે એ લખી નાખી. રેતી, માટી. બરાબર. આ એક ઇનલેટ વાલ્વ હોય. એ વાલ્વમાંથી તમારે એડ કરવાનું હોય. કોણ? ટર્પેન્ટાઇન, પાણી, ટર્પેન્ટાઇન, કાચી ધાતુ અને પાણી. પાણી તો ભરેલું છે પણ છતાંય આપણે અહીંયા લખી નાખી ટર્પેન્ટાઇન અને કાચી ધાતુ અને પાણી પ્લસ પાણી લખી મિક્સચર વચ્ચેના ભાગમાં. બરાબર. ત્યારબાદ વચ્ચેના ભાગમાં એક આવી રીતના નળી રાખેલી હોય. બરાબર. અહીંયા એક આ રીતના એ નળીમાંથી એક પેન્ડલ વચ્ચે ગોઠવેલું હોય આ રીતના. બરાબર. અહીંયા આ રીતના તમે પેન્ડલ ડ્રો કરી શકો. અને વચ્ચે આ રીતના જારી હોય. બરાબર. પેડલ જે છે એ પેડલ વચ્ચે જારીમાંથી એર જે છે બહાર નીકળતી હોય. અને આખે આખું આ રીતના પેડલ છે એ આ રીતના ફરતું હોય. અને અહીંથી તમારે ઓક્સિજન ગેસ
O2 એટલે કે હવા પસાર કરવાની, બરાબર. વચ્ચેના ભાગની જે વાત કરી, ટર્પેન્ટાઇન છે, પાણી છે, કાચી ધાતુ છે. ઉપરના ભાગમાં ફીણ ડ્રો કરવા પડશે. અહીંયા જે છે ફીણ હોય, આ ફીણ ઉત્પન્ન થાય છે, ફીણ ડ્રો કરું છું. એટલે પદ્ધતિનું નામ જ ફીણ ઉત્પ્લવન પદ્ધતિ છે, તો ફીણ તો દર્શાવવો પડશે જ આપણે. આ ફીણ છે, બરાબર. ચાલો, આ જે છે એ સલ્ફાઇડ ખનિજ યુક્ત ફીણ, બરાબર. સલ્ફાઇડ ખનિજ યુક્ત ફીણ છે. એર એટલે કે હવા પસાર કરવામાં આવે છે. આ જારી છે, આ જારી, એમાંથી હવા બહાર નીકળે છે. અને વચ્ચેના ભાગમાં આપણે ખબર છે કે આ રીતના ટર્પેન્ટાઇન, પાઇન. આમાં જો બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, બે પ્રકારના પદાર્થો ઉમેરવાના છે ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં. હોય શું? તો બે પ્રકારના પદાર્થો. પહેલાં તો એ પાત્રમાં અથવા તે ચેમ્બરમાં પાણી ભરી તેમાં કાચી ધાતુ ઉમેરી અને પહેલા પ્રકારના પદાર્થનું નામ તમને કહું છું. એનું નામ છે ટર્પેન્ટાઇન ઉમેરવાનું, પાઇન ઓઇલ ઉમેરવાનું, ચરબીજન્ય એસિડ ઉમેરવાનું અથવા ઝેન્થેટ સંયોજનો, બરાબર. આ બધા તૈલી પદાર્થોમાંથી કોઈ પણ પદાર્થ તમે ઉમેરી શકો, બરાબર. એનું કામ શું છે? એ તૈલી પદાર્થ છે. ટર્પેન્ટાઇન આપણને ખબર છે કે ભાઈ દિવાલમાં ખબર હોય તો કલર કરી, આપણે રંગ કરી, તો એ રંગ કરતી વખતે ટર્પેન્ટાઇન ઉમેરી છે. ટર્પેન્ટાઇન શું કરે? કલરને દિવાલ સાથે જકડી રાખવાનું કામ કરે છે, એકઠું કરવાનું, પકડી રાખે, બરાબર. તો ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ, ચરબીજન્ય એસિડ, આપણે પદ્ધતિના વર્ણનમાં પહેલો પોઈન્ટ લખી કે આ પદ્ધતિમાં એક પાત્રમાં પાણી ભરી તેમાં કાચી ધાતુ ઉમેરી અમુક તૈલી પદાર્થો ઉમેરવામાં આવે છે. ચાલો, એ પદાર્થોના નામની વાત કરી દઈએ. કયા કયા પદાર્થો? તૈલી પદાર્થોના નામ લખી નાખશું આપણે. તૈલી પદાર્થો, બરાબર. કયા કયા તૈલી પદાર્થો? એના નામ ખાસ યાદ રાખો. બોર્ડની એક્ઝામમાં, JEE નીટ એક્ઝામ માટે આ વસ્તુ ખાસ કરીને નામ યાદ રાખવાના છે. JEE એક્ઝામ, નીટની એક્ઝામમાં પણ ઘણીવાર આમાંથી ક્વેશ્ચન પૂછાય છે MCQ માટે. નામ ક્યાં ક્યાં લખું છું? ટર્પેન્ટાઇન, પછી લખીશ પાઇન ઓઇલ, બરાબર. ચરબીજન્ય એસિડ, ફેટી એસિડ ટૂંકમાં, આનું બીજું નામ લખાય ફેટી એસિડ. અને ઝેન્થેટ સંયોજનો. એમાં જો ખાસ કરીને નામ પૂછે તો લખાય સોડિયમ ઇથાઇલ ઝેન્થેટ. શું નામ છે? સોડિયમ ઇથાઇલ ઝેન્થેટ. આ બધા તૈલી પદાર્થોના નામ મેં તમને લખાવ્યા, બરાબર. સોડિયમ ઇથાઇલ ઝેન્થેટ, ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ, ચરબીજન્ય એસિડ, બરાબર. એ શું કામ કરે છે? તો કે એ જે છે એ સલ્ફાઇડયુક્ત ખનિજને જે છે એ શું કરશે? ભીંજવી શકશે. એનાથી ભીંજાશે. ટર્પેન્ટાઇનથી, પાઇન ઓઇલથી, ચરબીજન્ય ફેટી એસિડ તમે કહી શકો, બરાબર. બીજા એક પ્રકારના પદાર્થો ઉમેરવામાં આવે જેનું નામ છે ફીણ સ્થાયીકારક પદાર્થો. એનું નામ શું છે? ફીણ ઉત્પન્ન કરવા માટે પદ્ધતિમાં આપણે ફીણની જરૂર પડશે. તો ફીણ ઉત્પન્ન કરવા માટે જે પદાર્થો ઉમેરવામાં આવે એનું નામ લખી, બરાબર. બીજા એક પ્રકારના પદાર્થો, એનું નામ લખશું ફીણ સ્થાયીકારક પદાર્થ. ફીણ સ્થાયીકારક પદાર્થમાં કયા કયા? તો એમાં નામ લખ્યું છે આપણે એક એનિલિન અને ક્રેસો. આ ફીણ સ્થાયીકારક પદાર્થ છે કે જે ફીણની સ્થિરતા જાળવી રાખે. ફીણ ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લે. આ પદાર્થો શું કરશે? તો કે આ પદાર્થો ફીણ ઉત્પન્ન કરવા માટે અથવા તો ફીણની સ્થિરતા માટે ઉમેરવામાં
આવે છે, બરાબર, એનિલિન અને ક્રેસોલ. ચાલો આટલી વસ્તુ ઉમેરી દી. ત્યારબાદ શું કરવાનું? ત્યારબાદ એક નળી ઉમેરવાની. નળી અંદર દાખલ કરી, પેડલ આપણે દાખલ કર્યું, બરાબર. એ પેડલ જે છે એ શું કરશે તો કે નળી મારફત જે છે પેડલ દાખલ કરી, પેડલ શું કરશે? ફેરવવાનું. આ દ્રાવણને આખું ફેરવશે. ફેરવે એટલે શું થશે તો કે દ્રાવણમાં ફીણ ઉત્પન્ન થશે. ફીણ ઉત્પન્ન થશે એટલે ફીણ જે છે એ વજનમાં કેવું હલકું હોય એટલે એ બધું ઉપરના ભાગમાં આવી જશે. ઉપરથી એર પાસ કરવાની, હવા પસાર કરવાની, નળી મારફત એર પાસ કરવામાં. અને એ જારીમાંથી એર એટલે કે હવા બહાર નીકળશે. બહાર નીકળે એટલે દ્રાવણ આખું ફરશે. ફરે એટલે એમાં શું થશે? ફીણ ઉત્પન્ન થશે. અને ફીણ વજનમાં હલકું એટલે શું થશે? ઉપરના ભાગમાં આવી જશે. અહીંયા કહેવાનું ત્યારબાદ દ્રાવણમાં એક નળી ડુબાડી તેમાંથી હવા એટલે કે ઓટું પસાર કરવામાં આવે. દ્રાવણ ખડ ભરશે અથવા તો દ્રાવણમાં શું ઉત્પન્ન? આથી દ્રાવણમાં શું થશે? હવા પસાર થવાથી ફીણ ઉત્પન્ન થશે. ફીણ ઉત્પન્ન થાય અને ફીણ વજનમાં હલકું હોવાથી તે પાત્રના ઉપરના ભાગમાં એકઠું થશે. ચાલો હજી એના પછીનો પોઈન્ટ, રેતી માટીની બધા જે કણો છે એ પાણી વડે ભીંજાય છે, આપને ખબર છે, બરાબર. રેતી માટી જે છે અથવા બીજી કોઈ માની લો અશુદ્ધિ હોય, પથ્થર જે છે અથવા તો જે કાંઈ બીજી વધારાની અશુદ્ધિઓ છે એ બધા તો પાણી વડે ભીંજાય છે. એટલે એ બધી પાણી વડે ભીંજાઈને ક્યાં આવી જશે? પાત્રના તળિયે એકઠા થઈ જશે. એના માટેનો એક પોઈન્ટ આપણે લખી નાખીએ કે રેતી માટી, બરાબર, તે પાણી વડે ભીંજાય, આથી તે પાત્રના તળિયે એકઠી થશે અશુદ્ધિઓ. હવે ખાસ સમજજો, ફીણ જે બને છે ફીણ વજનમાં હલકું હોય એટલે ઉપરના ભાગમાં આવી જાય. પણ એ ઉપરના ભાગમાં આવે ત્યારે એની સાથે સલ્ફાઇડયુક્ત ખનિજના કણો પણ ઉપર આવી જાય છે. એ બહુ મહત્વનો પોઈન્ટ, એ ખાસ સમજજો. જો એ શું કહેવા માગે છે કે સલ્ફાઇડયુક્ત ખનિજના કણો પણ સાથે જે છે એ ઉપરના ભાગમાં આવી જાય. કેવી રીતના આવે એના માટે આપણે સમજવાની વાત છે, બરાબર. ફીણ વજનમાં આપને ખબર છે કે હલકું હોવાથી સલ્ફાઇડયુક્ત ખનિજના કણો પણ જે છે એ ફીણ સાથે ઉપર આવી જશે. કેવી રીતના આવી જાય એના માટેની આપણે વાત કરી, બરાબર. એક પોઈન્ટ પહેલાં લખી નાખી, ફીણ વજનમાં હલકું હોવાથી ઉપરના ભાગમાં આવે, પરંતુ સાથે ફીણ સાથે સલ્ફાઇડયુક્ત ખનિજના કણો પણ ઉપર આવશે. પછી આ ફીણને શું કરવાનું? તમારે ઝારા વડે અલગ લઈ લેવાનું. અલગ લઈ અને એને ગરમ કરવામાં, એટલે પાણી જે કાંઈ અંદર હોય એ પાણી શું થઈ જાય? દૂર થઈ જાય. પ્રશ્ન તમારે આ યાદ રાખવાનો, આ ક્વેશ્ચન છે હજી આપણો, બરાબર. આ કેવી રીતના થાય આપણે હમણાં સમજી કે સલ્ફાઇડયુક્ત ખનિજના કણો ફીણ સાથે ઉપર કેમ આવી ગયા. પણ એ પહેલાં ફીણને શું કરવાનું? ત્યારબાદ ફીણને અલગ લઈ ઝારા વડે અલગ લઈ તેને ગરમ કરવામાં આવે. આથી શું થાય? પાણી જે છે એ દૂર કરી શકાય. ફીણમાં તો આપણને ખબર છે કે સલ્ફાઇડયુક્ત ખનિજના કણો આવી ગયા છે, તો પાણી દૂર થઈ ગયું.
એટલે વધશે કોણ? સલ્ફાઇડયુક્ત ખનિજના કણો. આથી આમ સલ્ફાઇડયુક્ત ખનિજના કણોને એકત્રિત કરી શકાય છે. એકત્રિત કરી શકાય છે. આ પદ્ધતિને શું નામ અપાય? ફીણ ઉત્પ્લવન પદ્ધતિ. આ પદ્ધતિને ફીણ પ્લવન પદ્ધતિ કહે છે. રેડી? ચાલો હવે સમજો ઓલો પ્રશ્ન આપણો જે ક્વેશ્ચન છે. ફીણ સાથે સલ્ફાઇડયુક્ત ખનિજના કણો શું કામ આવી જાય? બરાબર. તેનો સિદ્ધાંત મેં તમને હમણાં આગળ લખ્યો હતો અહીંયા. એ બહુ મહત્વની વસ્તુ કે અમુક પદાર્થો જે છે એ તેલી પદાર્થથી એટલે કે સલ્ફાઇડયુક્ત ખનિજના કણો છે એ કોનાથી ભીંજાય છે? તો કે તેલી પદાર્થો. તેલી પદાર્થ કોણ? તો કે ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ, ચરબીજન્ય એસિડ, આ બધા પદાર્થો એ બધા આપણે ઓલરેડી અંદર નાખેલા જ છે. તો હું તમને એક ફીણની આકૃતિ દોરું એટલે વધારે ખબર પડે. ફીણ જે છે આવી રીતના હશે. અમે ફીણ જે છે એની ઉપરનું લેયર અને અંદરની બાજુનું લેયર. આ અંદરની બાજુ છે, આ પાણીનું લેયર હશે. બરાબર. આ જે છે ને તેલી પદાર્થ એનું લેયર હશે. એ ક્યાં ક્યાં આપણે લખ્યા હતા હમણાં? ટર્પેન્ટાઇન, બરાબર, ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ, આ બધા પદાર્થ એનું ઉપરનું લેયર હશે. અહીંયા બધા શું હશે? આ રીતના કણો હશે, પાર્ટિકલ હશે, પાણીના કણો હશે. આ રીતના હશે આખું ફીણની આજુબાજુ. બરાબર. આમાં અશુદ્ધિઓ હશે, વધારાના પદાર્થો હશે, રેતી, માટી, આ બધા કણો આવી રીતના હશે. બરાબર. હવે જો સમજજો શું કહેવા માગું છું. આમાં સલ્ફાઇડવાળા પણ કણો હશે. સલ્ફાઇડવાળા પણ કણો જે છે આની અંદર આવેલા હશે. ઉપરનું લેયર આપને ખબર છે તેલી પદાર્થનું લેયર છે. ઉપરનું લેયર શેનું છે? તેલી પદાર્થનું લેયર છે, ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ. તો આમાંથી જેટલા સલ્ફાઇડયુક્ત ખનિજના કણો હશે એ શું થશે? ફીણ તરફ. માની લો આ સલ્ફાઇડવાળો કણ છે એ આકર્ષાઈ જાય, એનાથી ભીંજાઈ જશે તેલી પદાર્થથી. આ સલ્ફાઇડવાળો કણ છે, આ સલ્ફાઇડવાળો કણ, આમાં આ સલ્ફાઇડવાળો કણ. જેટલા સલ્ફાઇડયુક્ત ખનિજના કણો હશે આમાંથી, બરાબર, રેતી માટી નહીં પણ સલ્ફાઇડયુક્ત ખનિજના જેટલા કણો હશે એ બધા શું થશે? ફીણ તરફ આકર્ષાઈ જશે. અને એ બધા શું થશે? તો કે એ આનાથી ભીંજાશે, કારણ કે તેલી પદાર્થથી ભીંજાય છે. એટલે શું થવાનું? તો કે એ એની તરફ આકર્ષણ પામશે. એટલે આકર્ષણ પામી ફીણ સાથે ઉપર આવશે. સમજાય છે શું વસ્તુ હું કહેવા માગું છું? ફીણ જે છે એમાં બે લેયર હોય. અંદરની બાજુ પાણીનું લેયર છે, બહારની બાજુ તેલી પદાર્થનું લેયર છે. અને તેલી પદાર્થથી કોણ ભીંજાય છે? તો કે આ બધા જે કણો છે એમાં રેતી, માટી હોય, બીજી વસ્તુ અન્ય કોઈ ધાતુની અશુદ્ધિ હોય, સલ્ફાઇડયુક્ત ખનિજના કણ હોય, એમાંથી જેટલા સલ્ફાઇડવાળા હશે એ બધા આનાથી ભીંજાઈ જશે અને એ જે છે એ આકર્ષાઈને ફીણ સાથે ઉપર આવશે. ચાલો આ વસ્તુ ખબર પડી બધાને શું કહેવા માંગે? ફીણ સાથે શું કામ ઉપર આવે છે? કારણ શું એનું? કારણ કે અહીંયા મહત્વની વસ્તુ એનો સિદ્ધાંત કે અમુક પદાર્થો તેલી પદાર્થ ટર્પેન્ટાઇન, બરાબર, ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ થી ભીંજાય છે. બરાબર, ભીંજાય છે. ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ એનાથી ભીંજાય છે. કોણ? તો કે એ પદાર્થોના નામ ક્યાં ક્યાં? સલ્ફાઇડયુક્ત ખનિજના કણો. સલ્ફાઇડયુક્ત ખનિજના કણો એનાથી ભીંજાશે. પરિણામે શું થશે? તો કે એનાથી ભીંજાય અને એની તરફ આકર્ષણ પામશે અને એ ફૂણી સાથે ઉપર આવી જશે. તો આ રીતના સલ્ફાઇડયુક્ત ખનિજને આપણે ઝારા વડે અલગ લઈ અને એને ગરમ કરી અને અશુદ્ધિઓ તો દૂર કરી શકાય, સલ્ફાઇડયુક્ત ખનિજને પણ અલગ કરી શકાય. એટલે એ પદ્ધતિને આપણે શું નામ આપ્યું? ફીણ ઉત્પ્લવન પદ્ધતિ. ચાલો હજી આમાં એક થોડીક ડેફિનેશનની વાત કરી દઉં. એક ડિપ્રેઝન્ટ શબ્દ આવે, અવસાદક. આ એક વ્યાખ્યા ખાસ કરીને આમાં તમારે બહુ જ ઉપયોગી બનશે. અવસાદક એટલે શું? તો કે બે સલ્ફાઇડયુક્ત ખનિજને અલગ કરવા માટે જે પદાર્થ ઉમેરવામાં આવે અંદર, બે સલ્ફાઇડયુક્ત ખનિજને અલગ કરવા માટે જે પદાર્થ ઉમેરવામાં આવે એને કહેવામાં આવે ડિપ્રેઝન્ટ, અવસાદક. શું કહું છું? એક જ મિનિટ. બે સલ્ફાઇડયુક્ત ખનિજને અલગ કરવા માટે જે પદાર્થ ઉમેરવામાં આવે
આપણે એની વ્યાખ્યા લખશું આવી રીતના. અવસાદક એટલે 2 સલ્ફાઇડ યુક્ત ખનિજને અલગ કરવા માટે જે પદાર્થ ઉમેરવામાં આવે તેને અવસાદક ડિપ્રેઝન્ટ કહે છે. આ એની વ્યાખ્યા છે. હવે આનું ઉદાહરણ લખી નાખીએ. કયા કયા હોય? એક NaCN સોડિયમ સાયનાઇડ, બરાબર, અને KCN પોટેશિયમ સાયનાઇડ અને સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડ એ અવસાદક છે. હવે જો સમજો આમાં કેવી રીતના થાય. તમે પોટેશિયમ સાયનાઇડ કે NaCN અવસાદક નાખો તમે આની અંદર આ પદ્ધતિમાં, બરાબર. તમારી પાસે બે વસ્તુનું મિક્સચર છે. એક ZnS છે અને એક PbS છે, બરાબર. ZnS છે અને PbS છે, એટલે કે ઝીંક સલ્ફાઇડ છે અને લેડ સલ્ફાઇડ છે. અને આમાં એક અવસાદક તમે નાખ્યો NaCN. તો હવે થશે શું? એમાં તમારે કે ફીણ જે છે એની સાથે PbS જે છે ઉપરના ભાગમાં એ લખાય PbS જે છે એ ફીણ સાથે ઉપર આવી જશે. ZnS ફીણ સાથે ઉપર નહીં આવે. શું કામ નહીં આવે એનું કારણ આપણે લઈએ. શું કહું છું? બે વસ્તુનું મિક્સચર છે, ZnS અને PbS. એમાં PbS જે છે એ ફીણ સાથે ઉપર આવે, જ્યારે ZnS ફીણ સાથે ઉપર ન આવે. કારણ શું? તો કે કારણ જે છે એ અવસાદક જે છે ને, અવસાદક NaCN એ ZnS હારે પ્રક્રિયા કરી નાખશે અને પ્રક્રિયા કરીને એક પ્રકારનું કમ્પાઉન્ડ બનાવી દેશે. એ કમ્પાઉન્ડનું નામ આપણે લખી નાખીએ. એ કમ્પાઉન્ડનું નામ શું છે? તો કે સોડિયમ ટેટ્રાસાયનોઝિંકેટ. આવું કમ્પાઉન્ડ જો અણુસૂત્ર લખું છું Na2ZnCN4 આવું જે છે કમ્પાઉન્ડ બનાવી નાખે. સોડિયમ ટેટ્રાસાયનો 4 વખત સાયનાઇડ જે છે, સોડિયમ ટેટ્રાસાયનોઝિંકેટ નું નામ યાદ રાખશો તમે. શું નામ કહેવાનું? સોડિયમ ટેટ્રાસાયનોઝિંકેટ. આવું સંકીર્ણ સંયોજન બને એટલે એનો મતલબ એવો થયો ને કે પ્રક્રિયા કરવામાં વપરાઈ ગયું. કોણ પ્રક્રિયા કરવામાં વપરાઈ ગયું? ZnS. એટલે એનો મતલબ એ ફીણ સાથે ઉપર ન આવે. ફીણ સાથે ઉપર કોણ આવે છે? તો કે ZnS જે છે એ ફીણ સાથે ઉપર નથી આવતું. PbS ફીણ સાથે ઉપર આવશે. એટલે બેને અલગ કરી શકાણું ને. અને અલગ જે છે એ કેને આધારે કરી શકાણું? અવસાદકને આધારે કરી શકાણું. NaCN અવસાદક. એનું કામ શું હતું? તો કે 2 સલ્ફાઇડ યુક્ત ખનિજના કણોને શું કરી નાખે? એ અલગ કરી નાખે, બરાબર. એક માટે તો અવસાદક ઉમેરવાનો થતો જ નથી. તો આજે આપણે જે વાત કરી, 3 મુખ્ય પદ્ધતિની વાત કરી. પહેલી પદ્ધતિ હેન્ડ પિકિંગ મેથડ, કે જેની અંદર શું હોય? હાથ વડે તમે અશુદ્ધિઓ જે છે એ સરળતાથી દૂર કરી શકો. બીજા નંબરની જે મેથડ જે આપણે ભણ્યા છીએ એનું નામ છે હાઇડ્રોલિક વોશિંગ મેથડ, એટલે કે જલીય પ્રક્ષાલન પદ્ધતિ. એમાં શું હતું? તો કે એની અંદર એક વિલફેડ ટેબલ મેથડ. ટેબલ જે હતું એમાં બારીક ભૂકો વચ્ચે રાખ્યો હતો, પાણીનો પ્રવાહ પસાર કર્યો. પાણીનો પ્રવાહ પસાર કરો એટલે જેની ઘનતા વધારે હોય એ શું થતું હતું? તો કે એ જે છે એ ઓલા હર્ડલ દ્વારા રોકાઈ જાય. જેની ઘનતા ઓછી હોય એ શું થશે? અશુદ્ધિઓ ગેંગ્સ જે છે પાણી સાથે વહન પામી જાય. એટલે ઘનતાના આધારે સેપરેશન થયું. તો એને કહેવાય રિલેટિવ ડેન્સિટી આઇસોલેશન મેથડ, એટલે કે સાપેક્ષ ઘનતા અલગીકરણ પદ્ધતિ, બરાબર. એને હાઇડ્રોલિક વોશિંગ કહેવાય. બીજા નંબરની મેગ્નેટિક સેપરેશન મેથડ, એમાં કહેવાય ચુંબકીય અલગીકરણ. એમાં મેં તમને શું વાત સમજાવી? તો કે એની અંદર વાત એ કીધી કે મેગ્નેટિક રોલર હોય, ચુંબક પ્રત્યે જે છે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવતી કાચી ધાતુ સિલેક્ટ કરવાની. એ રોલર જે છે એ રોલરમાં શું કરવાનું? તો ઉપરથી કાચી ધાતુનો બારીક ભૂકો ઉમેરી દો એટલે શું થશે? એ નજીકના ભાગમાં રહેશે અને અપાકર્ષણવાળી ક્યાં આવશે? દૂરના ભાગમાં પડશે. તો એ પદ્ધતિને કહેવાય મેગ્નેટિક સેપરેશન મેથડ. 2 રોલરને જોડતા બેલ્ટનું નામ આવડવું જોઈએ બધાને. એનું નામ શું છે? કન્વેયર બેલ્ટ.
બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વાર 3 થી 4 વખત ક્વેશ્ચન પૂછાણો કે ચુંબકીય અલગીકરણ પદ્ધતિમાં બે રોલરને જોડતા બેલ્ટનું નામ, પટ્ટાનું નામ શું લખવાનું? કન્વેયર બેલ્ટ. શું કામ નામ છે? કન્વે કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ બારીક ભૂકો લઈ જાય છે, એટલા માટે એને કન્વેયર બેલ્ટ કહેવાય. લાસ્ટ મેથડ આપણે જે જોઈ ફીણ ઉત્પ્લવન પદ્ધતિ, કે જેની અંદર સલ્ફાઇડયુક્ત ખનિજના કણો જે છે ને એકત્રિત કરી શકાય. ફીણની આકૃતિ દોરી, સલ્ફાઇડયુક્ત ખનિજના કણો આકર્ષાઈ જશે, બાકીના કણો આકર્ષાશે નહીં. પદાર્થોના નામ ટર્પેન્ટાઇન, પાઇન ઓઇલ, ચરબીજન્ય એસિડ. ફીણ સ્થાયીકારક તરીકે એનિલિન અને ક્રેસોલ. ચલો આટલી વસ્તુ કરી નાખજો. અને ડિપ્રેઝન્ટ એટલે કે બે સલ્ફાઇડયુક્ત ખનિજના કણોને અલગ કરવા માટે જે પદાર્થ ઉમેરવાનો એને કહેવાય ડિપ્રેઝન્ટ એટલે કે અવસાદક. બરાબર. ZNS ઉપર આવતી નથી, PBS જે છે ફીણ સાથે ઉપર આવે છે. ચલો નેક્સ્ટ લેક્ચરમાં આના પછીની આપણે 4થા નંબરની આપણે પદ્ધતિની વાત કરશું, પણ અત્યારે આપણે 3 પદ્ધતિ તમે તૈયાર કરી નાખજો. ઓકે, બાય બાય સ્ટુડન્ટ.